વલસાડના કૈલાસ રોડ ઉપર ઓરંગા નદી પરના નવા પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। ચાલુ કામગીરી દરમિયાન અણધારી રીતે પુલના એક પિલરથી બીજા પિલર સુધીની ગડર નીચે તૂટી પડી હતી। આ ઘટનાને પગલે બાંધકામ સ્થળે હાજર કામદારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ હતી। સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી। ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। તંત્ર દ્વારા આ દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। પુલના કામમાં બેદરકારી સામે આવશે તો કડક પગલાં લેવામાં આવશે। બ્રિજનું કામ ચાલતું છેલ્લો જે પિલર છે ગટર એટલે લોખંડના ગટર વચ્ચે બેનો જે સપોર્ટ આવે એ હટી ગયો લાગે છે અમને। પણ સ્મશાનમાંથી બધા સ્મશાન ચાલુ હતું ફોન આવ્યો, સ્થાનિકો પર ભેગા થઈ ગયા ફોન પર એટલો અવાજ જોરમાં આવ્યો કે લોકો ગભરાઈ ગયા કે આ શું થયું હશે। અને જે ઘટના સ્થળ પછી ત્યારે મને જાણ હું અહીંયા આવ્યો છું ને હું આવા બધા એમ્બ્યુલન્સમાં ચાર મજૂરો લઈ ગયા છે એવી વાત મળી છે ને એક શંકા છે કે હજુ નીચે હશે ને એની આ કામગીરી ચાલુ છે। બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન જે આજે ગરદરો છે એવું જાણવા મળ્યું કે એક કંઈક આજે એમનો સપોર્ટ હતો એ સ્લીપ થઈ જવાથી આ ઘટના ઘટી। ચારેક મજૂરોને ઈજાઓ થઈ છે, એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે।